નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ફરી એકવાર તંત્રની બેદરકારી લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે। શહેરના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર ફરી વળતા સોમવારની સવારથી જ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક લોકો કામ પર જવા માટે ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા, જ્યારે કેટલાક વાહન ચાલકો તો પાણી જોઈને જ રસ્તો બદલીને પાછા ફરી ગયા। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ખાસ કરીને ચોમાસામાં આ ગરનાળું દર વર્ષે મુશ્કેલી સર્જે છે। હવે સવાલ એ છે કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે? બસ હું પેલી બાજુથી આ બાજુ આવી રહ્યો હતો તો મેં નોકરી કરું છું, પ્લસ બીજી વસ્તુ મારે અવર જવર દરરોજ આ એરિયામાં હોય છે, તો ફરીને પછી મેં કીધું પેલી બાજુ જેતલપુર નાળા રહીને આ બાજુ આવીએ। એટલે હવે નોકરિયાત લોકોને બી પરેશાન થઈ રહ્યા છે, પ્લસ અવર જવર કરતા લોકો બી હેરાન થઈ રહ્યા છે। તો આનો સરળ રીતે નિકાલ લાવી શકે તો સારામાં સારું છે। આવું તો વડોદરામાં જ જોવા મળે વગર વરસાદે જાદુ છે એક જાતનો વડોદરા મહાનગરપાલિકાનો। કેમ કે આ નારાનું નિરાકરણ ખાલી વાર્તાઓ થાય છે। અમે આટલો કરોડોનો ખર્ચો કર્યો, આટલો કરોડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે। કોઈ બી જગ્યાએ જાઓ વડોદરામાં તમને પાણી ભરેલું જ મળશે વરસાદ પડશે તો, અને વરસાદ નહીં પડ્યો હોય તો કેટલી જગ્યાએ ગટરો ઉભરાતી હોય છે। એનું સીધું દેખીતું કારણ કે વડોદરા ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે। કોર્પોરેશન કોઈ બી ટેકનિકલ રીતે વાર્તાઓ નથી કરતી, તે કામ નથી કરતી, ખાલી કાગળ પર કામગીરી કરે છે, લોકોને દેખાડે। આ કેટલું સ્મેલ મારું, દુર્ગંધ મારતું, તમે ગમે ત્યારે આવો આ નારું સ્મેલ જ મારતું હશે। આજુબાજુ વિસ્તારમાં તમે આઈક્યુ ચેક કરશો ને એર ક્વોલિટી, તો તમને ખબર પડશે કે અહીંયા હવા શ્વાસ લેવા લાયક નથી। એટલે આજુબાજુના વિસ્તારની અંદર બીમારીનું પ્રમાણ વધેલું જ હશે, અને લોકો પોતાના પૈસાનો ખર્ચ પોતાની બીમારીઓ દૂર કરવામાં જ કમાઈને નાખતા હશે।